નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારો બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ટ્રાન્સમિશન ડિવિઝન ઓફિસ વિજાપુર દ્વારા અને ઉર્જા કાર્યક્ષમતાની ઉજવણી ડિસેમ્બર 2023 જેની સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. ઉર્જા બચત માટે જે ખાસ કરીને જે છે આપણે જે વીજળી બચાવવા માટેની જે જનજાગૃતિ સારું અભિયાન છે, એક જે સપ્તાહમાં ઉજવણી કરવામાં આવે છે અને આ સપ્તાહનું પ્રથમ દિવસથી શરૂઆત કરવામાં આવી હતી, જેમાં વિજાપુર તાલુકા શાળા નંબર 1થી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુરના વિવિધ વિસ્તારોમાંથી થઈને રેલી પ્રસાર થઈ હતી. તાલુકા શાળા નંબર 1 ખાતેથી શરૂઆત થઈ હતી રેલીની, જાણે ગાયત્રી મંદિર થઈને ટીબી હોસ્પિટલ સર્કલ પાસેથી રેલી પસાર થઈ હતી. રેલીમાં જે કહી શકાય કે જે વીજળી બચાવોને અનુલક્ષીને સૂત્રોચ્ચારના જે બેનરો હતા, ફ્લેશ બેનરો તથા સૂત્રોચ્ચાર પુકારતા રેલી નીકળી હતી. વિજાપુરના જે શિશુ મંદિરના વિદ્યાર્થીઓ છે તે પણ રેલીમાં જોડાયા હતા. ખાસ કરીને વિજાપુરના મુખ્ય માર્ગો પર રેલી જે પબ્લિક માટે જનજાગૃતિ સારું રેલી કાઢવામાં આવી હતી. જે સપ્તાહ છે, સપ્તાહના અંતર્ગત આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જેટકો અધિકારીઓ ધવલભાઈ, જુનિયર એન્જિનિયર્સ જેટકો અક્ષય પટેલ, જુનિયર એન્જિનિયર જેટકો NR પ્રજાપતિ, જુનિયર એન્જિનિયર જેટકો PN પટેલ, નાયબ ઇજનેર જેટકો ચકાભાઈ, ઇલેક્ટ્રિશિયન જેટકો મયુરભાઈ સહિતના તથા મહિલા કર્મચારી જુનિયર ક્લાર્ક સપનાબેન અને કંચનબેન પર જોડાયા હતા. આ જે રેલી હતી જે તાલુકા સ્કૂલ જે છે શાળા નંબર 1થી નીકળી અને જેટકો ખાતે પહોંચી હતી. જ્યાં રેલી જાહેર માર્ગો પર શહેરના નીકળી હતી. જોઈ શકો છો સીધા દ્રશ્યો જે છે વિજાપુરની ખબર પરથી જોઈ શકો છો. આવા અનેક સમાચારો, વિગતો અને માહિતીઓ પ્રદાન કરવામાં આવે છે વિજાપુરની ખબર પરથી. નમસ્કાર. ऊर्जा बचाओ, વીજળી બચાવો, વિશ્વ બચાવો, દેશ બચાવો. દરેક ઉર્જા બચાવવા આપણે લાવીએ છીએ દરેક નાનું પગલું અને ટકાઉ ભવિષ્ય તરફ એક વિશાળ કૂદકો છે. તો ચાલો સાથે મળીને આ પ્રવાસ શરૂ કરીએ. આજે આપણે આપણા ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ક્ષણે ઊભા છીએ. આપણું વિશ્વ અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહ્યું છે અને સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓમાં એક ઉર્જાનું સંરક્ષણ છે. પરંતુ ડરશો નહીં, કારણ કે આપણી પાસે તફાવત લાવવાની આપણામાં શક્તિ છે. સામૂહિક ક્રિયાઓ સાથે શરૂ થાય છે ઉકેલ. સામૂહિક ક્રિયાઓ અને ઉર્જા સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતામાં રહેલો છે. સંરક્ષણ કરીને માત્ર આપણા ગ્રહને સાચવવા નથી, પરંતુ આવનારી પેઢીઓ અને ભવિષ્ય માટે પણ સુરક્ષિત કરીએ. આપણા ઉર્જા વપરાશનું હૃદય ઉર્જા કાર્યક્ષમ ઉપકરણ ઉપયોગ, આપણા ઘરોનો ઇન્સ્યુલેટ કરવા અને ઉપયોગમાં ન હોય ત્યારે લાઇટ બંધ કરવા માટે સરળ ફેરફારો આપણા ઉર્જા ફૂટપ્રિન્ટને નોંધપાત્ર રીતે ઘટાડો કરી શકે છે. શક્ય હોય તો સૌર ઉર્જા અથવા પવન ઉર્જાનો સ્ત્રોતને અપનાવીએ અને ઉર્જા બચતની તકનીકોમાં રોકાણ કરીએ. સેવ એનર્જી, સેવ ઇલેક્ટ્રિસિટી ઝુંબેશ માત્ર સૂત્ર નથી, પરંતુ રેલિંગ કોલ ટુ એક એક્શન છે, એક રિમાઇન્ડર છે જે દરેક કિલોવોટ બચાવે છે. જે દરેક ઉપકરણ બંધ થાય છે તે ઉર્જા બચાવવા માટે લેવાયેલ દરેક સમાન નિર્ણય
ઉજ્જવળ ટકાઉ ભવિષ્યમાં ફાળો આપે છે. આપણા જવાબદાર નાગરિકો તરીકે આપણા ઉર્જા વપરાશની માલિકી, તેથી આપણી ફરજ છે તે માત્ર સરકારી કે કોર્પોરેટની જવાબદારી નથી, પણ એ આપણા ગ્રહ અને આપણા દેશને અને આવનારી પેઢીઓ પ્રત્યે આપણી ફરજ છે. તો ચાલો આપણે આ પડકારનો સામનો કરીએ, સંકલ્પ લઈએ, તો જનજાગૃતિ ફેલાવીએ, આપણા સમુદાયને શિક્ષિત કરીએ, ઉદાહરણ દ્વારા દોરીએ અને ઉર્જા બચાવવા, વીજળી બચાવવા અને છેવટે આપણા વિશ્વને બચાવવા આ સફર શરૂ કરીએ. નિષ્કર્મમાં ચાલો આપણે ટકાઉ આવતીકાલના આર્કિટેક્ટ બનીએ.